ખંભા ઉલાળવા આવી, ખંભા ઉલાળવા આવી. એક પપ નાખ્યા ને મિત્રો, ત્યાં પાછો વરસાદ ચાલુ થયો છે. ગરણી વગેરેની ઈ ભાઈ રગડો થઈ ગયો હોય ને એ બહુ મસ્ત બને. જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ. ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં જ છો ભાઈ? આપણે પણ મજામાં જ છે. તો બધાને જય શ્રી રામ, જય શ્રી રામ. અને નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. હવે છે ને વરસાદનો વિરામ થઈ ગયો છે. કાલે પણ નહોતો આવ્યો, આજે પણ વરાપ છે. એટલે આપણે છે ને આજમાં દવા છાંટવાની છે, તમને ખબર તો છે જ. તો દવા છાંટવાનું કામકાજ છે. અને ભાઈ ખડ જુઓ તમે, ગજબનું થઈ ગયું છે. આમાં કપા તો દેખાતો નહીં, પણ ખડ દેખાય છે. હા જો મારા પટેલનો કપા છે. અહીં એક છોડવો દેખાનો હે. એ દવા છે વિક્સ સુપર છે. કારણ કે છે ને ખડની દવા છે ભાઈ. જે આ બધું છે ને લાંબા પાનનું ખડ આવે કે જે આવડું આ ખડ ને એવું બધું એ બળી જાય. બાકી આ ગોળ પાનનું ને એવું આવે કે એ ન બળે. આમાં નેદવું તો કેમ? કારણ કે ભાઈ ખડ જ એટલું છે. વરાપ કાંઈ હતી નહીં, એટલે કાંઈ નેદવાનું કાંઈ ઓલું થાય નહીં. એટલા માટે છે ને હવે ખડની દવા લીધી છે આપણે, અને શરૂઆત કરીએ સવારમાં. તો પપ ને એવું ભાઈ આવી ગયું છે, પાણી આવી ગયું છે. કારણ કે ભાઈ છે ને અહીંથી પાણી આપણે મારા ઘરેથી ઠેઠ અહીંથી વેવીને લાવવું પડે. થોડુંક જ આગું છે, આમ વાંધો નથી આવે. સવારમાં છે ને ભાઈ દવા છાંટવાનું કામકાજ કરવાનું છે આપણે. પડતા શું કહેવાય, ખડ થઈ ગયું છે. આમાં કપા કરતાં છે ને ખડ વધારે છે. આમાં કપા તો દેખાતો નહીં ક્યાંય, એટલું તો ખડ થઈ ગયું છે. આમ જો તમે, આ તો બધી ઓલી જાહેર વાવી છે ને આપણે અહીંયા, પછી આ બધી જાહેર જ છે ઉગેલી. એટલે લાંબા પાનનું જે પણ ખડ હશે ને એ બધું બળી જાય. અને બાકીનું જે ગોળ પાનનું રહે એ પછી આપણે નેદી નાખવાનું. એટલે બધું નેદવું ન પડે એવું કામકાજ છે ભાઈ. અને સવારમાં વાદળા થોડાક થયા છે. વરાપ થઈ જાય તો બહુ સારી વાત છે. વરાપ લગભગ તો હવે થઈ જ જાય. પછી જોઈ છે આગળ. હવે તમે પણ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમારે કેવો વરસાદ છે અને કેવો ખડ છે એ આપણને કમેન્ટ કરીને તમે જરીક જણાવી દેજો. એટલે ખબર પડે કે કેટલો વરસાદ છે આગળ ને અમારે કેટલો છે. દવા બવા કમ્પ્લીટ નાખી દઈ. કેટલી નાખવાની હે? 3 જેટલી તમારે ને એમાં એવું ના હોય, જેવું ખડ હોય એ પ્રમાણમાં નાખવાની હોય. જો દવા મિક્સ થઈ ગઈ છે. બાકી તો જેવું ખડ હોય એ મિક્સ જેટલી નાખવી એટલી તમારે નાખવાની. બાકી તો આમાં એવું કંઈ નક્કી ના હોય. 20 હાલે ને 40 હાલે. 40 થોડીક વધારે થઈ જાય એટલે 30 જ રાખી છે આપણે. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ પપ ભરીને ખંભે ચડાવી લીધો છે આપણે. મુહૂર્ત કર્યું છે. આ ઓણના વર્ષમાં આપણે પહેલો પપ છે ભરેલો. તો હવે શરૂઆત કરીએ ભાઈ અહીંથી. આ બધી છાંટવાની છે. આમ છાંટ આવતા હા વરસાદ ન આવે ને તો સારી વાત છે. તો હવે છાંટવા મળી દવા આપણે. તો એક પપ થઈ ગયો છે આપણે કમ્પ્લીટ પૂરો. અને મારા પટેલ ભરે છે પપ બીજો. 2 પપ છે આજમાં આપણે. તો ગાય છટાઈ જાય. અને ઘણી બધી છાંટ દીધી છે આપણે. જો અમે ઝાડવેથી લીધું હતું, ઠેઠ અહીંયા પૂગી ગયા છીએ. કારણ કે એમાં છે ને ભાઈ ઓઇલ જ છાંટવાની હોય. કપાસની જે હાર છે ને એમાં જ તે. ને જે ગોળ પાનનું ખડ રહી જાય. કારણ કે ગોળ પાનનું કપાઈ હોય એટલે કંઈ બળે નહીં, એના માટે જ છે. તો બીજો પપ ભરી લઈએ આપણે પાછો. 2 પપ ભરીને ભાઈ શરૂઆત કરી દીધી છે. અને આ હેડે પૂગી ગયા છે. જો આપણે અહીંયા ચાલુ છે આપણું ગામ.
75% છટાઈ ગઈ છે ને 25% બાકી છે છાંટવાની, પણ હવે છે ને છાંટા ચાલુ થયા છે પાછા. આ જો આટલી બાકી છે છાંટવાની, અહીંયા સુધી આપણે છાંટી દીધી છે ને પગ ભરીને આવે છે મારા પટેલને, આપણે પગ ભરવા જવાનું બાકી છે. અને વરસાદ ચાલુ થયો છે ભાઈ. 11 વાગ્યા છે અને આપણે હારમાં છાંટવાની એક પગ બાકી છે ને બાકી બધા દાવડામાં છાંટવાની. પેલા ચા પી આવી, દેશી જુગાડની ચા થઈ ગઈ. ગણી વગેરેની એ ભાઈ રગડો થઈ ગયો હોય ને એ બહુ મસ્ત બને. ચા પીને એવા છીએ ને વરસાદનો વિરામ છો છે, સાંટા સાંટા આવતા હા ને બંધ થઈ ગયા છે. દવા છાંટવાની શરૂઆત કરીએ પાછી ભાઈ. તો પાછા ખંભે પગ ચડાવીને નીકળી ગયા છીએ અને થોડીક વાર લાગી ગઈ છે. પગ ભરતા હતા એટલે વાર લાગી ગઈ છે અને હવે બાકી થોડીક જ રહી છે. આજે હાર્યું છે ને એમાં છાંટવાની થોડીક બાકી છે, બાકી તો દાવડા હજી છાંટવાના જ છે આપણે. તો દાવડા છાંટવામાં હજી ભાઈ ઘણી બધી વાર લાગી જાય. અને આપણે છે ને અહીંથી છાંટવાની છે ને આ બાજુ બાકી છે. તો ધીમી ધારનો વરસાદ ચાલુ થયો છે ને આપણે વહી આવ્યા છીએ પાછા ઘરે, કારણ કે ચાલુ વરસાદે કઈ દવા છટાય નહીં. બધા નેદવાનું કામકાજ ચાલુ છે. વરસાદ થોડોક બંધ થાય પછી જઈએ પાછા દવા છાંટવા. તો વરસાદનો વિરામ થઈ ગયો છે ધીમી ધીમી ધારે. વરસાદનો વિરામ છો છે ને હવે પાછા ખંભે પગ ચડાવી નીકળી ગયા છીએ. હવે 5-6 પગ બાકી છે છાંટવાના. વરસાદ નો ચાલુ થાય ને એ પહેલાં છાંટી દેવાની છે આપણે. એક પગ નાખ્યા ને મિત્રો ત્યાં પાછો વરસાદ ચાલુ થયો છે. આમાં કંઈ નક્કી નથી કેમ થાય એમ. જો બાકી હરોડા આદિ છે ને ચાલુ જ છે ભાઈ. કમ્પ્લીટ પગ ભરી લીધેલા છે અને હવે છે ને 3 પગ જ બાકી છે. આપણે 3 થી 4 પગ જ બાકી છે છાંટવાના, પણ વરસાદ બંધ થતો નથી એવું છે. કમ્પ્લીટ મિત્રો ભાઈ દવા છટાઈ ગઈ છે. ઘણો બધો સમય થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે. એડો છે બાકી લેવાનો, બાકી તો કમ્પ્લીટ છટાઈ ગઈ છે. વરસાદ આવી ગયો ને કરતો વહેલા છટાઈ જતા. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ નાઈને થઈ ગઈ છે રેડી. રેવા ઘરે આવીને 2 પગ દવા છાંટવાના બાકી હતા, એ ઘરે આવીને છાંટ્યા આપણે. અને વાગી ગયા છે ભાઈ 2:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને ખાવાનું હજી આપણે ખાવાનું બાકી છે, તો ખાઈ લઈએ હવે. કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈને છે ને હોઈ ગયું એટલે વાગી ગયા છે 6 વાગી ગયા છે ને ચા બની ગઈ છે. ગા ધોવાઈ ગઈ છે, ગા ધોઈને ડાયરેક્ટ ચા બની લીધી છે. ચા પીને આપણે ભાગીએ કોરડા. તો ચા પીને નીકળી ગયા છે ને 6:30 નો ટાઈમ થઈ ગયો છે ભાઈ. સુઈ ગયા હતા, ઊંઘ આવી ગઈ મસ્ત નહીં અને વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત લીલું લીલું. કવરાવા આવી ખાવા આવી તું તીખે ખંભા ઉલાળવા આવી, ખંભા ઉલાળવા આવી. આમ જોતો અહીંયા તો ઘરે આવી ગયા છે અને ગામમાં જઈને ભાઈ એવા છે. દૂધ ભરવા ગયા હતા, થોડુંક મોડું થઈ ગયું છે તો બધા ખાવા બેસી ગયા છે. ખાઈ લઈ તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ઘણો સમય થઈ ગયો છે. એડિટિંગ કરવાનું બાકી છે, અપલોડ કરવાનો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. અને ભાઈ છે ને દવા છાંટીને થાકી ગયા. 4 વાગે હોઈ ગયા હતા, 6 વાગે રેટ જાગ્યા. મારા બા બેઠા છે. બા કઈ કહેવો તમે? હા અને ભાઈ છે ને તમે 200 પૂરા કરી દીધા ને એમ ફટાફટ હવે છે ને 500 પુગાડી દો. કાબા 200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે અને 500 પુગાડી દો. હા હવે હે ને ફટાફટ ભાઈ બધા હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. છે નવા આવ્યા હોય ને ચેનલમાં, આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારે પપ્પુબેન કહે છે ટાટા ટાટા. હાલો ભાઈ બધાને ટાટા.
હવે મળીશું નવા વ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો પાછા.